જો તમારે પણ વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિતના પેપરમાં ખૂબ જ સારા માર્ક્સ લાવવા હોય, ટોપ કરવું હોય, તો આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને બધાને ખબર જ હશે, સંભાવના ચેપ્ટર 14 માર્ક્સનું પૂછાશે. તો આજે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આજે આપણે જોવાના છીએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, પી ઓફ ઈ બરાબર કેટલું આપેલું છે? 0.05. અને આપણે શું શોધવાનું છે? ઈ નહીંની સંભાવના કેટલી થાય? તો એક સરસ મજાનું સૂત્ર તમને બધાને ખબર જ હશે કે પી ઓફ ઈ. ઈ એટલે શું કહેવાય? ઇવેન્ટ, એટલે કે ઘટના. અને સંભાવનાને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોબેબિલિટી. તો એને આપણે કઈ રીતના દર્શાવીશું? પી ઓફ ઈ. તો કોઈ પણ ઘટના થાય એની સંભાવના અને કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના, એને આપણે પી ઓફ ઈ નોટ વડે દર્શાવીશું. એનો જવાબ વિદ્યાર્થી મિત્રો હંમેશા કેટલો આવશે? 1 આવશે. આપણે યાદ રાખીશું, કોઈ પણ ઘટના થાય એની સંભાવના અને કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના. જ્યારે આપણે બંનેનો શું કરીશું? સરવાળો કરીશું, તો જવાબ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. તો આપણે એટલું જ યાદ રાખવાનું છે, જ્યારે એક કિંમત આપેલી હોય અને બીજી કિંમત શોધવાની કે, તો આપણે શું કરવાનું? એ કિંમતને 1 માંથી આપણે સબટ્રેક્ટ કરી દઈશું, બાદ કરી દઈશું, તો આપણને જવાબ મળી જશે. અહીંયા 0.05 આપેલું છે, તો આપણે 1 માંથી વિદ્યાર્થી મિત્રો 0.05 શું કરીશું? બાદ કરીશું. 0 માંથી તો 5 ના જાય, તો 0 ના ઉપર આપણે 10 મૂકીશું, 0 ના ઉપર 9 અને 1 ના ઉપર 0. 10 માંથી 5 જશે 5, 9 માંથી 0 જશે 9, પોઈન્ટના નીચે પોઈન્ટ અને 0. જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 0.95 આવ્યો. તો આપણો જવાબ શું થશે? સી આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત કહું છું, એક કિંમત આપેલી હોય અને બીજી કિંમત શોધવાની કે, તો આપણે શું કરવાનું? 1 માંથી સબટ્રેક્ટ કરી દઈશું, તો આપણને જવાબ મળી જશે. 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં, ઇવન 3 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ઘટના બની શકે નહીં? એનો મતલબ કે આ જ છે. જેમ આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ઘટના હોય એની જે સંભાવના હશે એને આપણે શેના વડે દર્શાવીશું? પી ઓફ ઈ વડે. જે તમારો જવાબ આવશે, કોઈ પણ ઘટનાની જે સંભાવના હશે વિદ્યાર્થી મિત્રો, એ 0 હોઈ શકે છે, 1 હોઈ શકે છે અને બંનેની વચ્ચે પણ આવી શકે છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે યાદ રાખીશું. કોઈ પણ ઘટના થાય એની સંભાવના 0 હોઈ શકે, જ્યારે અશક્ય ઘટના હોય, અને 1 એનો મતલબ કે ચોક્કસ ઘટના હોય. જેમ કે મારા હાથમાં તમે આ માઇક જોવો છો, આ પેન જોવો છો. આ પેનને હું 10 વખત ઉપર ઉછાળીશ તો 10 વખત નીચે આવશે ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો એને ચોક્કસ ઘટના કહેવાય. એ જ પ્રમાણે હું તમને એમ કહું કે એક બોક્સની અંદર 5 લાલ કલરના દડા છે, એમાંથી એક દડો પસંદ કરું છું, એ કાળા કલરનો હોવો જોઈએ, એને અશક્ય ઘટના કહેવાય. એનો જવાબ 0 આવશે. કેમ? કારણ કે 5 એ 5 લાલ કલરના દડા છે, તો દરેક વખતે લાલ દડો જ નીકળશે વિદ્યાર્થી મિત્રો, કાળા કલરનો દડો ના નીકળે. તો અશક્ય ઘટના કહેવાય. અને એના સિવાય 0 અને 1 ની વચ્ચે આવશે વિદ્યાર્થી મિત્રો. 0 આવી શકે, 1 આવી શકે અને બંનેની વચ્ચે આવશે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 1/2 આપેલું છે, તો એને આપણે 0.5 લખી શકીએ. અડધા એટલે કે 0.5 કહેવાય. તો એ તો પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો. તમે કહેશો 25%, આ તો ટકામાં આપેલું છે. જો ટકાને દૂર કરવા હોય તો આપણે નીચે કેટલા લખવા પડે? 100 લખવા પડે. તો 25/100 ને આપણે 0.25 લખી શકીએ. એનો મતલબ કે આ પણ પોસિબલ છે. 0.99 એ પણ વિદ્યાર્થી મિત્રો આ બંનેની વચ્ચે આવશે. પણ અહીંયા આપેલું છે 1.2, એ તો વિદ્યાર્થી મિત્રો 1 કરતા મોટા કહેવાય. પણ અહીંયા શું છે? 1 અથવા 1 કરતા નાના હોવા જોઈએ. એનો મતલબ કે 1.2 પોસિબલ નથી. અમુક વખત એ લોકો માઇનસમાં પણ આપેલ છે કે -2.6, તો માઇનસ વાળું પણ કોઈ દિવસ પોસિબલ નહીં થાય વિદ્યાર્થી મિત્રો. જેટલા પણ ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને તમારી પરીક્ષામાં પૂછાવાના 100% ચાન્સીસ છે. તો આ બે
ક્વેશ્ચન ઉપરથી આપણે એક આ સૂત્ર જોઈ લીધું અને એક આ બીજું સૂત્ર જોઈ લીધું. એના પછી આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપેલું છે કે પી ઓફ સી. હવે સી ની જગ્યાએ એ લોકો એ લખી શકે, બી લખી શકે, ઈ લખી શકે, કોઈ પણ વસ્તુ લખી શકે છે. તો પી ઓફ સી આપેલું છે 3/5. તો પી ઓફ સી બાર શોધવાનું છે. બસ વિદ્યાર્થી મિત્રો આના જેવું જ કરવાનું છે. એકમાંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો જવાબ શું આવશે? 2/5 આવશે. પણ એના કરતા પણ ઇઝી મેથડ હું તમને બતાવી દઉં. અહીંયા શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? પી ઓફ સી કેટલા આપેલા છે? 3/5 આપેલા છે. અને આપણે શું શોધવાનું છે? પી ઓફ સી બાર શોધવાનું છે. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા નીચે 5 લખેલા છે, તો અહીંયા પણ નીચે શું લખી દેવાના? 5 લખી દેવાના. ખબર પડી? જે હોય એ જ લખવાનું. અહીંયા છેદમાં 5 હતા, તો અહીંયા પણ છેદમાં આપણે કેટલા લખી દીધા? 5 લખી દીધા. અને હવે શું કરવાનું? અહીંયા શું લખવાનું? આ 5 માંથી 3 ની બાદબાકી કરીશું તો જવાબ શું આવશે? 2 આવશે. તો અહીંયા આપણે 2 લખી દઈશું અને એ જ આપણો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? જવાબ થઈ જશે. આપણે શું કર્યું? એકમાંથી બાદ જ કર્યા છે. જેમ કે 1 - 3/5 કરીએ આપણે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે કઈ ના હોય તો 1 કહેવાય. 1 અને 5 નો શું લેવો પડશે? લસા લેવો પડશે. તો આને 5 વડે ગુણીશું, કારણ કે લસા 5 આવશે. એના માટે છેદમાં આપણે 5 કરવા પડે. તો ઉપર પણ 5 વડે ગુણીશું. તો 5 × 5, 5 × 5, 3/5. હવે છેદ સરખા થઈ ગયા, તો ઉપર આપણે પ્લસ માઇનસ કરી શકીએ. તો 5 માંથી 3 જશે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2/5. તો આ પ્રમાણે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. જો 2 માર્ક્સમાં પૂછાય તો તમે ગણતરી કરી શકો, અધરવાઇઝ તમે ડાયરેક્ટ પણ કરી શકો. જેમ કે એક હું તમને એક્ઝામ્પલ સમજાવું કે તમને આવું આપેલું હોય કે પી ઓફ ઈ બરાબર 6/9 અને તમને એમ કે પી ઓફ ઈ નોટ કેટલું આવશે? તમે શું કરશો? નીચે 9 લખેલા છે તો 9 લખી દો અને 9 માંથી 6 જશે તો કેટલા આવશે? 3 આવશે. તો 3/9 થઈ જશે તમારો આન્સર. આને તમે 3 તરી 9 1/3 પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક જરૂર કરજો. એના પછી એક બોક્સમાં 10 નારંગીના સ્વાદની કુલ્ફી છે, તેમાંથી લીંબુના સ્વાદની કુલ્ફીની સંભાવના કેટલી? એનો આન્સર તો તમે આપી શકો સર. 10 નારંગીના સ્વાદની કુલ્ફી છે, તો લીંબુના સ્વાદની કુલ્ફી આવે જ નહીં. અશક્ય ઘટના કહેવાય. તો અશક્ય ઘટના કહેવાય તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે. અને જો ચોક્કસ ઘટના હોય તો જવાબ કેટલો આવે? 1 આવે. ચલો, એના પછી આપણે પાસાવાળા ક્વેશ્ચન, સિક્કાવાળા ક્વેશ્ચન, પત્તાવાળા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. પાસાને એક જ વખત ફેંકવામાં આવે છે. એક પાસો હશે વિદ્યાર્થી મિત્રો, ટોટલ સંભાવના કેટલી આવશે? 6 આવશે. 2 પાસા હશે તો 6 × 6 36 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ પાસો કીધો છે, તો નીચે આપણે શું લખી દઈશું? 6 લખી દઈશું. કેમ 6 લખ્યા? કારણ કે જ્યારે આપણે પાસાને ઉછાળીશું તો એના ઉપર 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે અને 6 આવી શકે. તો ટોટલ સંભાવના કેટલી? 6. તો આપણે નીચે કેટલા લખી દેવાના? 6 લખી દેવાના. હવે શું કીધું છે? એના ઉપર અવિભાજ્ય અંક આવવો જોઈએ. અવિભાજ્ય અંક કોને કહેવાય? જે વિભાજ્ય ના હોય. હે ને વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય અંક કોને કહેવાય? કે જે પોતાના ટેબલમાં આવતું હોય, એટલે કે પોતાના ઘડિયામાં આવતું હોય અને બીજાના ઘડિયામાં આવતું હોય. ના વિદ્યાર્થી મિત્રો, એકના ઘડિયામાં આવતું હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું 13, તો 13 વિદ્યાર્થી મિત્રો એ ખાલી 2 જ સંખ્યા વડે 13 ને આપણે ભાગી શકીએ. 13 ને કાં તો આપણે 1 વડે ભાગી શકીએ અથવા તો 13 ને 13 વડે ભાગી શકીએ. તો એને વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા કહેવાય. હું તમને એમ કહું 25, તો તમે કહેશો સર 25 તેઓ 5 ના ઘડિયામાં આવે, પાયો 25, 25 ને આપણે 5 વડે ભાગી શકીએ, તો 25 ને અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. એક છે વિદ્યાર્થી મિત્રો એ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. 2 છે વિદ્યાર્થી મિત્રો, 2 એ વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય? 2 એ અવિભાજ્ય સંખ્યા છે. એકમાત્ર 2 છે વિદ્યાર્થી મિત્રો, એકમાત્ર એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. જો પરીક્ષામાં પૂછાઈ જાય કે બેકી અવિભાજ્ય સંખ્યા કઈ,
तो 2 कई 2 एक एवी संख्या छे जे बेकी जेने युग्म पण आपणे कहीए छीए युग्म संख्या पण छे अने अविभाज्य संख्या पण छे तो 1 થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2 3 પણ પોતાના ઘડિયામાં આવશે 1 ના ઘડિયામાં આવશે 4 એ તો નહીં આવે વિદ્યાર્થી મિત્રો કારણ કે 2 ના ટેબલમાં આવશે 6 પણ 2 ના ઘડિયામાં આવશે 5 એ પણ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા છે તો ટોટલ અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ 3 થઈ તો જવાબ શું આવશે 3/6 પણ સાહેબ અહીંયા 3/6 તો આપેલું નથી તો શું કરવાનું તમને છેદ ઉડાડતા આવડે જ છે 3 ના ઘડિયામાં 6 ક્યારે આવશે 3 દુ 6 તો જવાબ શું આવશે ઉપર કઈ ના વધ્યું તો આપણે 1 લખી શકીએ તો 1 ના છેદમાં 2 તો આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો બી આવશે એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન જે ઘટના ઉદ્ભવવાની નિશ્ચિત હોય એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત પણ કહી શકાય અને ચોક્કસ પણ કહી શકાય તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો સી આવશે એને ચોક્કસ ઘટના પણ કહી શકાય અને નિશ્ચિત ઘટના પણ કહી શકાય મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આ પેનને આપણે 10 વખત ઉપર ઉછાળીશ 100 વખત ઉપર ઉછાળીશ તો દરેક વખતે નીચે આવશે તો એને કઈ ઘટના કહેવાય ચોક્કસ ઘટના કહેવાય અથવા તો એને તમે નિશ્ચિત ઘટના પણ કહી શકો છો ચલો એના પછી હું ટાઈમ જોઈ લઉં કેટલો થયો છે 11 મિનિટ થઈ છે ચલો વિદ્યાર્થી મિત્રો આગળના ક્વેશ્ચન એના પછી કાયરાન 1 રૂપિયાનો અને 2 રૂપિયાના સિક્કાને એક સાથે ઉછાળે છે કેટલા સિક્કા છે વિદ્યાર્થી મિત્રો 2 સિક્કા છે એક સૂત્ર પણ હું તમને કહી દઉં પૂછાશે તો નહીં છાપતા પણ યાદ રાખજો 2n એક સિક્કો હોય તો n ની જગ્યાએ 1 મૂકશો તમે તો જવાબ શું આવશે 2 આવશે n ની જગ્યાએ તમે 2 મૂકશો તો જવાબ કેટલો આવશે 4 આવશે n ની જગ્યાએ 3 મૂકશો તો જવાબ કેટલો આવશે 8 આવશે એનો મતલબ આ છે વિદ્યાર્થી મિત્રો ટોટલ સંભાવના એક જ સિક્કો આપણે ઉછાળીએ તો એના 2 પોસિબલ છે કાં તો હેડ આવશે ટેલ આવશે એટલે કે છાપ આવશે અથવા તો કાંટો આવશે જો આપણે 2 વખત સિક્કાને ઉછાળીશું મતલબ 2 સિક્કાને એક સાથે ઉછાળીશું તો ટોટલ સંભાવના 4 આવશે 2 વખત h આવે 2 વખત t આવે ht આવે th આવે અને 3 વખત ઉછાળીશું તો ટોટલ 8 સંભાવના આવશે અહીંયા 2 સિક્કા છે તો નીચે કેટલા લખી દેવાના 4 લખી દેવાના બરાબર કયા 4 આવશે એ પણ હું તમને કહી દઉં 2 વખત hh આવી શકે 2 વખત tt આવી શકે 1 વખત ht આવી શકે અને 1 વખત th આવી શકે જે આપણને ખબર જ છે હવે ક્વેશ્ચનમાં શું કીધું છે આપણને કે ઓછામાં ઓછી એક છાપ મળે છાપને આપણે હેડ કહેવાય અને કાંટાને આપણે ટી કહીશું ટી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કાંટો થશે અને છાપ એટલે h ઓછામાં ઓછી એક છાપ એનો મતલબ શું થાય ઓછામાં ઓછી એક છાપ તો આવવી જ જોઈએ એક છાપ કરતા વધારે છાપ આવશે તો ચાલશે હું તમને એમ કહું કે તમારે ઓછામાં ઓછા 50 માર્ક્સના પેપરમાં ઓછામાં ઓછા તમારે 30 માર્ક્સ લાવવા જ પડશે તો 30 થી વધારે આવશે તો ચાલશે પણ મિનિમમ 30 માર્ક્સ મારે જોઈએ તો ઓછામાં ઓછા એક છાપ એટલે કે એક વખત છાપ હોય તો પણ ચાલે 2 વખત છાપ હોય તો પણ ચાલે વધારે હશે તો ચાલશે ઓછામાં ઓછા એક વખત h તમને દેખાવો જોઈએ અહીંયા 2 વખત દેખાય છે વાંધો નહીં અહીંયા તો એક પણ વખત નથી દેખાતો તો ના ચાલે એક વખત દેખાય છે ચાલશે એક વખત દેખાય છે ચાલશે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 3/4 તો આ થઈ ગયો તમારો સાચો આન્સર ઓછામાં ઓછીની જગ્યાએ લોકો વધુમાં વધુ પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો એક સિક્કાને 100 વખત ઉછાળીએ તો નીચે કેટલા લખી દેવાના 100 લખી દેવાના બરાબર 55 વખત વિદ્યાર્થી મિત્રો શું મળે છે છાપ મળે છે તો ફટાફટ અહીંયા વિદ્યાર્થી મિત્રો 55 નહીં લખી દેવાના આખો ક્વેશ્ચન તમારે વાંચવાનો 100 વખત ઉછાળ્યો તો નીચે 100 લખી દીધા ઓકે 55 વખત છાપ મળે છે પણ આપણને સંભાવના શેની પૂછી છે કાંટો મળે એની સંભાવના શેની પૂછી છે કાંટો મળે તમે વિચારો 100 વખત મેં સિક્કો ઉછાળ્યો 55 વખત છાપ મળ્યો તો કાંટો કેટલી વખત મળશે 45 વખત મળશે કઈ રીતના ખબર પડી બાદ કરી દીધા 100 માંથી તો કાંટો મળે એની સંભાવના કેટલી 45/100 2 પોઈન્ટ કાપી દઈએ તો જવાબ આવશે 0.45 જો કાંટો પૂછ્યો હોત કાંટો જ પૂછ્યો છે તો છાપ પૂછ્યો હોત તો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે 0.55
પણ કાંટો પૂછ્યો છે તો 100 માંથી પહેલા બાદ કરીશું અને પછી લખીશું. તો એ લોકો આ પ્રમાણે થોડાક ટ્વિસ્ટ કરી શકે છે જેમ આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. ચલો એના પછી આ ક્વેશ્ચન થોડોક સારો છે, પહેલા આ જોઈ લઈએ. એક બોક્સમાં લાલ રંગના 10 બોલ હોય, ઉમેશ એમાંથી સફેદ બોલ પસંદ કરે. મગજ છે કે માર્યું છે? 10 કલર કયા કલરના બોલ છે? લાલ કલરના. તો સફેદ બોલ તો નીકળવાનો જ નથી, અશક્ય ઘટના કહેવાય. તો જવાબ શું આવશે? 0 આવશે. આ ક્વેશ્ચન થોડોક સારો ક્વેશ્ચન છે. તમને આપેલું છે કે P of A minus P of A not is equal to 0.8. તો આપણે P of A શોધવાનું છે. તો આવા દાખલામાં આપણે કઈ મેથડથી કરીશું? ત્રીજા ચેપ્ટરમાં જે લોપની રીત આવે છે, એક સૂત્ર આપણને ખબર જ છે કે P of A પ્લસ જે મેં સ્ટાર્ટિંગમાં જ લખ્યું હતું બરાબર 1. થોડાક અક્ષર મોટા છે, થોડુંક એડજસ્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો લોપની રીત તમને ખબર જ છે, આ પ્લસ આ માઇનસ પ્લસ કટ થઈ જશે. P of A કેટલા થઈ જશે? 2 કૌંસમાં P of A થઈ જશે અને 1 અને 0.8 કેટલા થશે? 1.8 થશે. 2 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે. 1.8 ના અડધા કરીશું તો જવાબ શું આવશે? 0.9 આવશે. તો આપણે P of A જ શોધવાનું કીધું છે તો જવાબ શું આવશે? 0.9 આવશે. 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો દાખલો. સારો દાખલો છે. ચલો એના પછી આપેલા પ્રયોગના તમામ પ્રાથમિક અવલોકનોનો સરવાળો કેટલો થાય? 1 થાય. કઈ રીતના ખબર પડી સર? જેમ કે આપણે એક સિક્કો લઈએ તો હેડ આવી શકે છે, ટેલ આવી શકે છે. હેડ આવવાની સંભાવના કેટલી? 1/2. ટેલ આવવાની સંભાવના કેટલી? 1/2. બંનેનો સરવાળો કરીશું, જવાબ શું આવશે? 1 આવશે. એ જ પ્રમાણે આપણે જો સમતોલ પાસો લઈએ તો સમતોલ પાસા ઉપર 1 આવવાની સંભાવના કેટલી? 1/6. 2 આવવાની સંભાવના કેટલી? 1/6. 3 આવવાની સંભાવના કેટલી? 1/6. 4 આવવાની સંભાવના કેટલી? 1/6. 5 આવવાની સંભાવના કેટલી? 1/6. 6 આવવાની સંભાવના કેટલી? 1/6. બધાનો સરવાળો કરીશું તો 6/6. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. તો કોઈ પણ પ્રયોગ હોય એના બધા જ પ્રાથમિક અવલોકનનો સરવાળો કરીશું તો હંમેશા કેટલો આવશે? 1 આવશે. પત્તાવાળા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. હું તમને કહી દઉં ટોટલ કેટલા પત્તા હશે? 52 પત્તા હશે. એમાંથી 26 પત્તા કયા કલરના હશે? લાલ કલરના હશે. 26 કયા કલરના હશે? કાળા કલરના હશે. લાલ કલરના જોવા જઈએ એમાં કેટલા હશે? 13. અહીંયા જોવા જઈએ કેટલા હશે? 13. લાલ કલરના 13. આને કયો કહીશું? ચોકટ કહીશું. આને શું કહી દઈશું? લાલ કહી દઈશું. આને શું કહીશું? કાળી કહીશું. આને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ફલ્લઈ કહીશું. એના સિવાય 4 જે હશે, જોકર, કિંગ એટલે રાજા. 4 ક્વીન હશે. ટોટલ કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. એ મુખ મુદ્રા વાળા કહો તો પણ ચાલશે, ચિત્ર વાળા કહીશું તો પણ ચાલશે. અહીંયા શું કીધું છે? ચહેરા વાળા, એટલે કે એ લોકો ચિત્ર વાળા કહેવા માંગે છે. તો 4 જે, 4 કે, 4 ક્યુ, ટોટલ 12 ચિત્ર વાળા હશે. તો જવાબ શું આવશે? 12/52. પણ સાહેબ અહીંયા તો એવું કંઈ આપેલું જ નથી તો આપણે શું કરી દઈશું? ભાગ પાડી દઈશું. 12 ની જગ્યાએ શું લખાય? 3 ચોક 12. 52 ની જગ્યાએ શું લખાય? 13 ચોક 52. 4 4 કટ તો 3/13 આપણો થઈ ગયો સાચો આન્સર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? સંભાવનાનું આપણે સરસ મજાનું સોલ્વ કરીશું. આ તો જસ્ટ મેં તમને બેઝિક ક્વેશ્ચન કર્યા જે તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો. આજથી આપણે લાઈવ લેક્ચર પણ લઈશું. જેટલા પણ ચેપ્ટર છે ગણિતના, વિજ્ઞાનના, ઇવન ઇંગ્લિશ ગ્રામર, એમાં પણ તમને કોઈ ડાઉટ હોય આપણે સોલ્વ કરાવીશું. દેવ સત્યના પેપર સેટનું સોલ્યુશન, વિકાસનું એસાઇનમેન્ટ છે, ભાવિકનું એસાઇનમેન્ટ છે, ગાળાનું એસાઇનમેન્ટ છે, લિબર્ટી છે. તમને કયા પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આજથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું. માત્ર જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિના જ બાકી છે, એના કરતાં પણ ઓછો સમય છે. તમે તમારી એક્સપેક્ટેશન જેટલી હશે એના કરતાં પણ આપણે વધારે માર્ક્સ લાવીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન ઓન કરી દેજો અને લાઈવ લેક્ચરનો ટાઈમિંગ તમે બતાવી દેજો કે સર આ ટાઈમે અમે ફ્રી હોઈશું. એક કોમેન્ટ કરી દેજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય. ભલે શેર ના કરો કોઈની સાથે, તમે શીખજો તો પણ મારા માટે ઇનફ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. કયા ચેપ્ટર સાથે, કયા ટોપિક સાથે, કયા વિષય સાથે તમે મને જણાવી દેજો.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.